પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેધરલેન્ડ પ્રવાસનો બીજો દિવસ નેધરલેન્ડના પીએમ રોબ જેટોન સાથે ઓફસ્લાઉટડેક ડેમની મુલાકાત લેશે અને જળ વ્યવસ્થાપન પર બંને દેશોનો ભાર. નેધરલેન્ડ બાદ આજે સ્વીડન પહોંચશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. પીએમ ઉલ્ફ ક્રિસ્ટરસન સાથે કરશે દ્વિપક્ષીય વાર્તાલાપ. યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઇન્ડસ્ટ્રીમાં થશે સામેલ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતના પ્રવાસનો બીજો દિવસ. અમદાવાદમાં મિલિયન માઇન્ડ ટેક પાર્ટ ફેઝ 1નું કરશે ઉદ્ઘાટન. ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટનો કરાવશે શુભારંભ. દશેલામાં મધુ ડેરીના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું કરશે લોકાર્પણ. નકલી ખાદ્ય પદાર્થો સામે તંત્રની લાલાખ. પાલનપુર, દિયોદર સહિતના સ્થળેથી 1400 કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો કર્યો જપ્ત. આરોગ્યમંત્રીએ કહ્યું, નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા શખ્સો વિરુદ્ધ કરાશે કડક કાર્યવાહી. ચોમાસા પહેલા રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવતા કાંસ, નાળા, કેનાલ અને તળાવની કરાશે યોગ્ય સફાઈ. ડિઝાસ્ટર વિભાગમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ ખાલી જગ્યા તાકીદે ભરવા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવનો આદેશ. તો રાહત કમિશનરે આપત્તિથી બચવા યોગ્ય એક્શન પ્લાનનો અમલ કરવા પર મૂક્યો ભાર. ધારના ભોજ શાળાના વાગ્દેવી સરસ્વતી મંદિરમાં એએસઆઈના આદેશ બાદ પૂજા અર્ચના માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ. હવે વર્ષભર રોકટોક વગર થશે પૂજા. તેલ સંકટ વચ્ચે દિલ્હીના રેખા ગુપ્તા સરકારનો મોટો નિર્ણય. એવિએશન ફ્યુઅલ પર વેટ 25%થી ઘટાડીને કર્યો 7%. એરલાઇન્સ અને મુસાફરોને મળી મોટી રાહત. ટ્રમ્પે શાંતિ સમજૂતી ન થવાની સ્થિતિમાં ઈરાને આપી નવી ચેતવણી. કહ્યું, ઈરાને જેવો પડશે ખૂબ ખરાબ સમય. ઈરાને કર્યો પલટવાર. કહ્યું, અમેરિકા પર નથી ભરોસો.